સૌથી પહેલાં બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે આપણે નવરા પડી ગયા હતા થોડા, તો આપણે જે રખડવા નીકળી ગયા છીએ, જે આંબડી સફારી પાર્કમાં આવ્યા છીએ, જે ધારી અમરેલી જિલ્લામાં આવ્યું છે ને ધારીથી 4 થી 5 કિલોમીટરના અંતરે છે. તમે જરૂર વિઝિટ કરજો. આપણે અંદર એન્ટ્રી કરશું, એક નકશો બતાવશે આપણને કે આંબડી પાર્કમાં શું શું વસ્તુ છે અને કેટલી જગ્યાએ ફેલાયેલું છે. અંદર જશું એટલે સિંહ વેલકમ કરશે આપણને. સરસ મજાનો સિંહ બનાવેલો છે. એની પછી આપણે રનિંગ કરવાનું પણ બહુ સારું છે, જે આપણા પગથી તમે ચાલીને જઈ શકો છો અને પ્રોપર વસ્તુ બધી સમજાવેલી છે નકશામાં. તો તમે નકશો ગોતીને તમે જઈ શકો છો. એક ફોટો પાડી લેવાનો, પછી તમે જાઓ એટલે બહુ સારું છે. ફોટો પાડવાની પણ વસ્તુ સારી છે. અને છોકરાઓ માટે સ્પેશિયલ ગાર્ડન એરિયા બનાવ્યો છે, જેથી છોકરાઓ રમત ગમતમાં સારું પડે, છોકરાઓ રમી શકે છે. કોઈ જાતની ઇન્જરી પણ નથી થતી આમાં. તો જરૂરથી વિઝિટ કરજો. આમાં બીજી વસ્તુ પણ બહુ સારી છે, જે આઉટડોર ફોટોશૂટ માટે લોકેશન બહુ જબરદસ્ત છે. જે એક વખત તમે વિઝિટ કરશો એટલે તમે અંદર ઘૂસશો તો તમે 3 થી 4 કલાક તો બહાર નીકળવાનું નામ નહીં લ્યો. જરૂરથી એક વખત વિઝિટ કરજો. વશરામ થળ પણ બનાવેલું છે અને બહુ વસ્તુ સારું છે. જો આ એક બસ છે જે તમને અંદર લઈ જાય છે. જો આપણને અંદર લઈ જશે અને વિડીયો શૂટની પરમિશન હશે તો આપણે જરૂર વિડીયો ઉતારશું, નકર ફોટા પાડવાની પરમિશન હશે તો આપણે ફોટા પણ છેલ્લે મૂકી દઈશું. હવે એની જ બાજુમાં એક્ઝેક્ટ પ્રવસન ગાર્ડન જેવું બનાવેલું છે કે જે આપણને સમજાવે છે બેસાડીને કે એટલી વસ્તુ આપણે બનાવેલી છે, એટલી જગ્યાએ આપણું બધી વસ્તુ છે, કમ્પ્લીટ બધું સમજાવે છે. એની પછી તમે થોડાક આગળ જશો એટલે વશરામ થળ બનાવ્યું છે, જે આપણે આખો દિવસ ગાર્ડનમાં રખડીને થાકી ગયા હોય તો એક મસ્ત એસી હોલ છે, જ્યાં તમે શાંતિથી બેસી શકો છો. અને ત્યાં કોઈ જાતનો ચાર્જ નથી ને ત્યાં તમને બેસવાની પોઈન્ટ ના નથી પાડતા, કે આરામથી તમને ટીવી પણ બતાવે છે કે આખું જંગલ એમાં બતાવી શકે છે તમને. હવે બનાવો વિડીયોમાં. તમે જોઈ શકો છો આંબડી સફારી પાર્ક. આ તમે જુઓ કેટલું મસ્ત લોકેશન છે. આવું સારું લોકેશન હોય તમે એક વખત વિઝિટ જરૂર કરજો. બહુ મજા આવે એવું છે. હું નીચે પ્રોપર એડ્રેસ લખીને મોકલી આપીશ. કેવું મસ્ત છે આ ગાર્ડન, તમે જોઈ શકો છો. તમને બધી જ વસ્તુમાં આમાં બતાવી છે. છોકરા માટે રમત પણ સારી છે, રમત ગમતમાં છોકરા માટે સારું છે. જે આખું જે લોકો આપણે સમજાવતા હોય એના માટે ગ્રાઉન્ડ એક બનાવેલું છે મસ્ત. બહુ સારી વસ્તુ છે. હવે આ બસ નંબર તમે જોઈ શકો છો. આમાં આપણને બેસીને અંદર લઈ જાય છે આખું, જે 40 મિનિટ આપણને ફેરવે છે. ટિકિટ પણ ઓછી છે, જેટલી માત્રામાં હોવી જોઈએ એટલી માત્રામાં નથી. અને વસ્તુ સારી છે, તમે જોઈ શકો. અને આ જે વસ્તુ તમને બતાવું છું, જો આપણા ઇન્ડિયામાં ટેલેન્ટ કેવું છે, જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે બધી વસ્તુ. અને આવી સારી જો વસ્તુ ઇન્ડિયામાં બનાવતા હોય, આપણા ઇન્ડિયન કોઈ પણ જગ્યાએ પાછા તો પડતા જ નથી. બધી જ વસ્તુમાં આગળ જ હોય. જોઈ શકો તમે વેસ્ટમાંથી કેવી વસ્તુ બનાવી છે, વેસ્ટમાંથી બેસ્ટ. પ્રોપર એક સિંહનો લુક આપી દીધો. જોયું, પ્રોપર સિંહ બનાવ્યો છે. પ્રોપર વસ્તુ બધી વેસ્ટમાંથી જેટલું વસ્તુ બની છે એમાંથી બેસ્ટ બનાવી દીધું. આવી સારી વસ્તુ બનતી હોય તમે જુઓ આંબડી સફારી પાર્ક. હવે જુઓ બસ ચાલુ થઈ ગઈ છે, જે અંદર જવું હોય તે લોકોને. અને આ એક્ઝેક્ટ ગેટ છે. મિત્રો તમને સારું લાગ્યું હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો. વિડીયો શૂટની મનાઈ હતી એટલા માટે મેં ફોટા પાડીને મૂકી દીધા છે, પણ વસ્તુ સારી છે. જરૂર વિઝિટ કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી રામ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક જરૂર કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બધાને વિઝિટ કરવાનું સારું પડે.